વાલોડ તાલુકાના દેગામાં કોકણવાડ ગામ ખાતે સરકારી જમીનમાંથી માટી ખનન કરવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામેલ છે, કારણ કે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિ એવા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા જ સરકારી જમીનમાંથી માટી ખનન કરવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે શું છે આખો મામલો, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। વલોડ તાલુકાના દેગામા ગામ ખાતે આવેલ સર્વે નંબર 1188 વાળી જમીન સરકારી પડતર હોય, જેથી તે જમીન પર માલિકી પણ સરકારની છે અને આ જમીન પર કોઈ કબજો કે પ્રવેશ કરી શકે નહીં તેવું બોર્ડ પણ ત્યાં લગાવવામાં આવેલ છે। તેમ છતાં સરકારી જમીન પરથી તાપી જિલ્લા પંચાયતના સભ્ય ભૂપેન્દ્ર ગામિત દ્વારા માટી ખનન કરાવવામાં આવી રહ્યું હતું, જેની જાણ સ્થાનિક યુવાનોને થતાં યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને સરકારી જમીન પરથી માટી ખનન કરવા અંગે યુવકોએ જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગામિતને પૂછ્યું હતું। ત્યારે તેમણે ગામની જમીન ગામમાં જ વાપરવામાં આવી રહી છે, આંગણવાડીનું કામ થઈ રહ્યું છે, ત્યાં જ માટી પહોંચાડવામાં આવી રહી છે તેમ કહ્યું હતું। ત્યારે ગામના યુવકોએ જિલ્લા પંચાયતના સભ્યોને કહ્યું હતું કે આંગણવાડીનું કામ એ કોન્ટ્રાક્ટરનું છે, તેથી ત્યાં સરકારી જમીનમાંથી માટી લઈ જવું યોગ્ય નથી। જો કે આ બોલાચાલી પછીથી ઉગ્ર થઈ જતા યુવાનો તથા જિલ્લા પંચાયતના સભ્ય ભૂપેન્દ્ર ગામિતના પરિવારજનો વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે આ અંગે યુવાનોએ શું કહ્યું તે સમજીએ, તેમજ તાપી જિલ્લા પંચાયતના સભ્ય ભૂપેન્દ્ર ગામિતે પોતાનો બચાવ કરતા શું કહ્યું તે પણ જોઈએ। મારું નામ યતિન ગામિત છે। હું દેગામાનો રહેવાસી છું। જી, શું સમસ્યા છે આજે? સમસ્યા જોવા જઈએ તો ઘણા સમયથી છે કે આ દેગામાં જે અમારા ઘરની પછાડીવાળી જે જગ્યા છે તે સર્વે નંબર 1188 ની જે જમીન છે ત્યાં હુકમ મારવામાં આવ્યો છે કે કલેક્ટરના હુકમથી કે ત્યાં કોઈએ કબજો કરવો નહીં, ત્યાં કોઈએ પ્રવેશ કરવો નહીં। ત્યાંથી આજે હાલમાં અમારા એના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે वो આજે માટી ખનન કરી રહ્યા છે। ઘણીવાર વારંવાર ના પાડવા છતાં પણ એવો અહીં ખનન કરી રહ્યા છે। જ્યારે એઓને રોકવામાં આવે છે ત્યારે એવો ધમકી આપે છે કે અમે તમને ભારતીય માણસો લઈને મરાવશું, આ છે તેવું છે, આવી રીતના ખોટી રીતે वो બોલે છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોણ છે? અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોવા જઈએ તો સરપંચને પણ ઘણીવાર રજૂઆત કરી છે। સરપંચનું નામ છે આશિષ કોકણી ને ડેપ્યુટી સરપંચમાં યોગેશ ચૌહાણ કરીને છે ને જિલ્લા પંચાયતમાં જોવા જઈએ તો ભૂપેન્દ્ર એફ ગામિત છે। તેઓ હાલમાં જગ્યા પર હાજર હતા જ્યારે હવે તેના રોકવામાં આવ્યા। એ લોકોને જે ટ્રેક્ટરને જીસીબી અહીંયા મૂકેલું હતું કે અહીંથી જે માટી ખનન કરીને એવો બીજી જગ્યાએ લઈ જતા હતા। એવું કહેતા હતા કે દેગામા ગામમાં જે બાલ મંદિર બને છે ત્યાં અમે મંટોળું નાખીએ છીએ, પણ તે મંટોળોની જવાબદારી એ કોન્ટ્રાક્ટની હોય છે, તો છતાં અહીં ના પાડવા છતાં એવો અહીંથી માટી લઈ જાય છે। ટૂંકમાં ગેરકાયદેસર રીતે તેઓ અહીંથી માટી ખનન કરી રહ્યા હતા સરકારી પડતર જમીનમાંથી। હા જી, તો બીજી એક વસ્તુ એ કે તમને ધમકી કોણ આપે છે? હું તે જગ્યા પર હાલમાં હાજર નહીં હતો। અમારો જે કાકાનો છોકરો છે યોગેશ ગામિત, જે વાલોડ તાલુકા ભારત આદિવાસી સંવિધાન સેનાના વાલોડ તાલુકાના પ્રમુખ છે, એવો હાલમાં હાજર હતા। એમને ધાક ધમકી આપી છે। કોના દ્વારા આપવામાં આવી? એમણે એમ કીધું છે કે હું ભારતીય માણસો લઈને મારાવીશ ને ગમે તેમ એમની ઘરવાળી સાથે વાઇફ સાથે હોવા છતાં એ ગમે તેમ ગાડી કરી છે એમની। કોણે આપી છે? ઉપસરપંચે આપી? ના, એ જિલ્લા પંચાયતના સભ્ય જે ભૂપેન્દ્ર એફ ગામિત છે એમણે એમને ધમકી આપી છે, એવું કહે છે। શું ધમકી આપી? એમને ભારતીય માણસો લઈને અમે તમને મારાવીશું, આ રીતનું છે। ગુંડાગર્દી જેવી? હા, ગુંડાગર્દી તમારાથી થાય તે કરી લો, અમે અહીંથી ટ્રેક્ટર જેટલા અમને જોઈશે એટલા ટ્રેક્ટર કાઢીશું, એમ એવું બોલતા હતા। એટલે એમને કોઈ તંત્રનો ધાક નથી? કોઈ તંત્રનો ધાક નથી। જી, આપનું નામ? યોગેશ ગામિત। હું ભારત આદિવાસી સંવિધાન સેના વાલોડ તાલુકાનો પ્રમુખ છું અને મારું ગામ રહેવાસી છે દેગામા ગામ। આજે શું ઘટના બની છે આપની સાથે? આજે ઘટના એવી બની છે કે જ્યાં સરપંચને ઘણી વખત રજૂઆત કરતા જે જમીન પડતર સરકારી જમીન છે એ જમીન પર માટી ચોરીની ઘણી વખત રજૂઆત કરી છે, છતાં બી માટી ચોરી ચાલુ જ છે। ને જ્યાં માટી ચોરી થતા મેં જોઈ ને અટકાવાઈ ગયો, એટલે અટકાવતા ભૂપેન્દ્રભાઈ ગામિત જે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મા બહેનો પરથી ગાળામગાળી કરી અને મારી પત્ની હાથે રહેવા છતાં બી જાતીય વિષય પરથી ગાળ આપી છે અને મા બહેનો પરથી ગાળ આપી છે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। ને આપણે કંઈક ભારતીય માણસો લાવીને મારવાની વાત પણ કરી છે એવું જાણવા મળ્યું છે। હા, એમને જ એવું જ કીધું છે કે પોયરાઓને બોલાવો ને અમને મારી નાખો એમ। તો આ અંગે હવે આપે કોઈ મામલતદાર કચેરી કે કોઈને જાણ કરી છે? નાયબ મામલતદારને જાણ કરી છે ટેલિફોનિક થી। સ્થળ પર આવ્યા?
સ્થળ પર નથી આવ્યા. એમણે તલાટી સાહેબને ફોન કરીને એમને કીધું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરાવો. અને હાલમાં હું પોલીસ સ્ટેશન અરજી આપવા માટે જાઉં છું કે જે મારા પર જાન લેવાનો હુમલો કરવા માટે જે વાત થઈ એ બાબતે હું પોલીસ સ્ટેશનમાં અરજી કરીને એ લોકોને કે મને કઈ બી થાય એની સંપૂર્ણ જવાબદારી ભૂપેન્દ્રભાઈ ગામિતની રહેશે. આપની સરકાર સામે શું માંગ છે? કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આ બધા ઉપર? આ ખનીજ ચોરો છે. આ સરકારી પડતર જમીનને ચોરી કરીને ને આખી જમીન લૂંટી લેવા માંગતા છે. એ લોકો પર ખરેખર કડક કાર્યવાહી થાય કે આ બીજી વખત આવો પ્રકરણ નહીં બને ને આ જમીનો પરથી આજે જમીન માટીની ચોરી થતી છે તે અટકે. જી સાહેબ, આપનું નામ? ભૂપેન્દ્રભાઈ ફતેહસિંહભાઈ ગામિત, જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા. જી, આજે દેગામા ગામ ખાતે એક બનાવ બન્યો છે જેમાં કોઈ યુવકો દ્વારા આપ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જાનથી મારી નાખવાની ધમકી આપી, તો સમગ્ર પ્રકરણ ક્યાંથી શરૂ થયું? એ સતંદર ખોટી વાત છે અને એ વસ્તુ એવું છે કે સરકારશ્રીની જે યોજનાઓ આવે છે એમાં નાના ભૂલકાઓ માટે બાલ મંદિર હોય, મોટા લોકો માટે આરોગ્ય કેન્દ્ર હોય અને એ માટે જે બાંધકામ ચાલુ હોય અને ગામની જે સંપત્તિ હોય, માટી હોય, રેતી હોય કે કંકર હોય કે પથ્થર હોય, એ ગામની વસ્તુ ગામની બહાર ન જવી જોઈએ. એ માટે ગામની વસ્તુ ગામમાં જ વપરાય એ માટે એ બાલ મંદિર બનતું હોય, પીએસસી સબ સેન્ટર બનતું હોય એમાં એ વસ્તુ નાખવામાં આવે છે. અને એમાં ગામની જે કઈ પ્રોપર્ટી હોય, ગામની જે કઈ મિલકત હોય, સ્થાવર, એ મિલકતને અમે ગામની બહાર જવા દેતા નથી. હવે આક્ષેપ એવો પણ છે કે સરકારી ગૌચર કે સરકારી પડતર જમીન છે, 1188 સર્વે નંબર છે તેનો, એ જમીનમાંથી માટી ખોદાણ થઈ રહ્યું હતું, એ વાત સત્ય છે? એ વર્ષોથી એ વસ્તુ ચાલુ છે, વર્ષોથી ખોદકામ ચાલુ છે. વર્ષોથી એ હા, જમીન ઉપર એ જમીન 1188 જે સર્વે નંબર છે તે સરકારી છે? એ સરકારી પડતર અને પડતર નથી, એ ગૌચર છે. અને હાલમાં પણ જેટલા બી લોકો રહે છે ખાડીપાર ગામિત ફળિયામાં, એ પણ ટોટલી ગૌચર છે. ટોટલી ગૌચર છે, એટલે ગૌચર ઉપર દબાણ તો ખરા? દબાણ ખરા. અને જે માટીનું ખોદકામ થઈ રહ્યું છે તેમાં સરકારી જમીન ઉપર, સરકારી જમીન, સરકારની જે હસ્તક હશે એ જમીન અમે ગામમાં પણ આપણે કોઈ પણ મિલકત હોય, મીન્સ કે આપણે માટી હોય કે રેતી હોય કે કંકર હોય કે પથ્થર હોય, એ ગામની વસ્તુ ગામમાં વાપરી શકાય છે. એવો કોઈ ઠરાવ છે? એવો ઠરાવ છે, એવો પરિપત્ર? આ પરિપત્ર છે અને અમારી અધિકારીઓ જોડે પણ ચર્ચા થઈ છે. એટલે અધિકારીઓ જોડે ચર્ચા થઈ કે સરકારી જમીન હોય ત્યાંથી પણ ખોદકામ કરવાનું ગામનું કામ છે, કામ માટે ઉપયોગ કરી શકાય. અને ગામની બહાર આ વસ્તુ વેચી નહીં શકાય અને ગામની બહાર આ વસ્તુ જવી ના જોઈએ. સરકારી પડતર જમીન હોય એ હા, પણ માટી ખનન એ બધું કરવાની અધિકારીઓ દ્વારા ચર્ચા, મૌખિક ચર્ચા થઈ હોય છે. અને ગામની વસ્તુ ગામની બહાર જવી ના જોઈએ, વેચાણ થવી ના જોઈએ વસ્તુ. બીજું સાહેબ કે હાલ વિકાસના કામોમાં કયા કયા કામો ચાલી રહ્યા છે? હાલમાં 5 બાલ મંદિર છે. દેગામા ગામની અંદર 5 બાલ મંદિર છે અને એક પીએસસી સબ સેન્ટર છે. અને બીજું એવા ઘણા કામો છે ગટરના નહીં તો, પણ જે અત્યારે નાના ભૂલકાઓ માટે બાલ મંદિર, એ એક ફળિયામાંથી બીજા ફળિયામાં 2-3 કિલોમીટરની અંતરે જઈ નહીં શકતા હોય તો દરેક ફળિયામાં બાલ મંદિર બનાવવામાં આવે છે. અને લોકો 2 કિલોમીટર કે 3 કિલોમીટર આગે દવાખાનામાં ના જઈ શકે એટલા માટે દરેક ફળિયા અમે પીએસસી સબ સેન્ટર પણ બનાવવામાં આવે છે. આપે પોલીસ સ્ટેશને અરજી કરી છે પેલા યુવકો વિરુદ્ધ? હા, યુવકો વિરુદ્ધ અરજી કરી છે. ગામની સંપત્તિ ગામમાં વપરાવી જોઈએ, ગામની બહાર જાય તો તમે અમને કઈક ઉલ્લેખ કર્યો છે કે ગામની વસ્તુ ગામમાં વપરાવી જોઈએ, ગામની માટી. એ માટી જે સરકાર પડતર જમીનમાંથી કઢાવતી એના માટે કોઈ રોયલ્ટી કે હા, એ રોયલ્ટી 100 રૂપિયા અમે ગ્રામ પંચાયતમાં એક ટ્રેક્ટર પર 100 રૂપિયા, 100 કે 50 એવું કઈ નક્કી કરવામાં આવેલ છે. એ અંગેનો કોઈ ઠરાવ કરો પંચાયતમાં? એ ઠરાવ જોશું તો મળશે, લગભગ છે જ.